ઓકે, પાયથન લિસ્ટ શું છે? તો સિંગલ વેરિયેબલમાં મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરવી છે, તો તમારે જરૂર પડશે લિસ્ટની. તો મેં અહીંયા એક નવી ફાઇલ ક્રિએટ કરી દીધી. એન્ડ ધ્યાન રાખજો, બરાબર, એક નવી ફાઇલ ક્રિએટ કરી દીધી છે. એન્ડ અહીંયા મેં લખી દીધું છે કે ભાઈ a is equal to 10, a is equal to 20, a is equal to 30, a is equal to 40, a is equal to 50, એન્ડ પ્રિન્ટ કરું છું a is equal to કોમા કરી a. રેડી? તો શું પ્રિન્ટ થશે? કોઈ કહેશે શું પ્રિન્ટ થશે? કોઈ કહેશે 10, 10, 10, 50. ઓકે, તો જેને 50 કીધું છે રાઈટ છે, 10 કીધું છે રોંગ છે. કેમ? કારણ કે એનો પણ લોજિક આપણે આપી દઈએ તમને કે અહીંયા પાયથન ડિબગર ફાઇલમાં ડિબગ કરીએ છીએ આપણે. ધ્યાનથી જોજો, સિંગલ વેરિયેબલમાં સિંગલ વેલ્યુ સ્ટોર થાય, એક કરતા વધારે વેલ્યુ ક્યારેય પણ સ્ટોર ના થાય. એના માટે જ તમારે જોઈએ છે એરે યા લિસ્ટ. દરેક લેંગ્વેજમાં એરે કહેવાય છે, પણ પાયથન મને લિસ્ટ કહેવાય છે. કેમ? કારણ કે દરેક લેંગ્વેજમાં લિસ્ટ કોન્સેપ્ટ આખો અલગ હોય છે, એરે કોન્સેપ્ટ આખો અલગ હોય છે, જ્યારે આ બંને એકમાં જ કરેલું છે. તો અહીંયા જોજો, ફર્સ્ટ a is equal to 10 અસાઇન થશે, તો a ની વેલ્યુ 10 આવી. પછી એ ઉપર ઓવરરાઇટ થઈને 20 અસાઇન થાય છે, એ ઉપર 20 ઓવરરાઇટ થઈને 30 અસાઇન થાય છે, 30 પર ઓવરરાઇટ થઈને 40 અસાઇન થાય છે, અને પછી લાસ્ટમાં 50 વધે છે, એટલે અહીંયા 50 પ્રિન્ટ થશે, જે તમને નીચે આઉટપુટમાં 50 બતાવશે. બરાબર? તો એક જ વેરિયેબલમાં એક જ વેલ્યુ સ્ટોર થશે એટ અ ટાઈમ. તો મારે મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરવી છે, તો હું અહીંયા લિસ્ટ બનાવીશ. તો અહીંયા a is equal to સ્ક્વેર બ્રેકેટ, એન્ડ સ્ક્વેર બ્રેકેટ કહો તો લિસ્ટ ડિક્લેર થઈ ગયું, પણ મારે વેલ્યુઝ નાખવી હોય તો કાં તો એના ફંક્શન્સ થી નાખો, a ડોટ અપેન્ડ 10, a ડોટ અપેન્ડ 20 એ છે. બટ હું તે ફંક્શન નથી વાપરતો. આપણે સી અને સી પ્લસ પ્લસ જાવાની સ્ટાઇલમાં કંઈક કરીએ, તો મેં અહીંયા લખી 0 મલ્ટીપ્લાય 5, મતલબ તમારો એ જે છે એમાં 5 વેલ્યુ સ્ટોર થઈ શકે એટલી સાઇઝ અસાઇન થઈ ગઈ. આપણે અહીંયા પ્રિન્ટ કરી અને એ લખી દઈએ. તો અહીંયા તમે જોશો રન કરીને પ્રોગ્રામને, આપણે રન કરીને જોઈએ પ્રોગ્રામનો. ત્યાં તો ડિબગ કરીને આપણે જોયું હતું, સમજ્યા હતા કે શું કામ કરે છે. તો અહીંયા py પ્રેક્ટિકલ 8, તો એની અંદર તમે જોશો તો એ 0 0 0 0 0 5 વેલ્યુ, બરાબર, 5 વેલ્યુ સ્ટોર થાય છે. જે બી પ્રોબ્લેમ છે એ મને વોટ્સએપમાં મેસેજ કરજો. અહીંયા મેસેજ ના કરતા, હું પણ ડિસ્ટ્રેક્ટ થઈ રહ્યો છું, તમે પણ ડિસ્ટ્રેક્ટ થશો, બધા ઓલ ડિસ્ટ્રેક્ટ થશે, મેસેજ પડશે એટલે. બરાબર? તો અહીંયા મને જે વોટ્સએપ પર જે બી પ્રોબ્લેમ છે વોટ્સએપ પર મેસેજ કરજો, રિલેટેડ ટુ તમારા કન્ફર્મેશન લેટર યા કમ્પ્લેન્શન લેટર. બરાબર? એ પછી વાત કરશે, તો લેક્ચર ચાલવા દો. બરાબર? તો અહીંયા 5 વેલ્યુ સ્ટોર થાય છે. તો અહીંયા 5 વેલ્યુ સ્ટોર થશે, તો એની સેટઅપ શું છે એ બી સમજી લઈએ. ઓકે, તો એ 1 2 3 0 0 0 0 0 આ રીતે છે. તો પહેલા જે 0 લખેલા છે એ કહેવાશે વેલ્યુઝ, એ કહેવાશે વેલ્યુઝ. બરાબર? એન્ડ ઉપર મેં લખ્યું કે 0 1 2 3 એન્ડ 4, જે એ વેલ્યુઝની પોઝિશન્સ કહેવાશે, પોઝિશન્સ. બરાબર? પોઝિશન્સ છે, અને એ પોઝિશન પ્રમાણે તમારી વેલ્યુ સ્ટોર થશે. રેડી? તો મેં અહીંયા પોઝિશન આ લાઈનમાં લઈ લીધા. તો પહેલું 0 છે એ 0 પોઝિશન પર છે, બીજું 0 છે એ 1 પોઝિશન પર, એ 2 3 એન્ડ 4 છે. મારે પોઝિશન વાઇઝ વેલ્યુ સ્ટોર કરવી છે, તો મેં અહીંયા આ બધાની કમેન્ટ્સ હટાવી દીધી. આ ઓલ ની કમેન્ટ્સ હટાવી દીધી. મારે ઓલ વેલ્યુઝ ની પોઝિશન વાઇઝ સ્ટોર કરવી છે. તો મેં લખ્યા a ઓફ 0 માં 10 છે, a ઓફ 1 માં 20 છે, a ઓફ 2 માં 30 છે, a ઓફ 3 માં 40 છે, a ઓફ 4 માં 50 છે. તો આ રીતે 10 20 30 40 and 50 છે એઝ પર પોઝિશન. તો અહીંયા તમને પોઝિશન વાઇઝ વેલ્યુ સ્ટોર કરી છે મેં, અને એ જ પોઝિશન વાઇઝ વેલ્યુ પણ ગેટ કરશું. પછી પહેલા ડાયરેક્ટ એ પ્રિન્ટ કરશો તો તમને પોઝિશન વાઇઝ વેલ્યુ પ્રિન્ટ થઈ જશે કે પહેલું 10 છે, પછી 20 છે, પછી 30 છે, પછી 40 છે, પછી 50 છે. તો એક બેઝ કોન્સેપ્ટ છે કે લિસ્ટ એક પોઝિશન વાઇઝ વેલ્યુ સ્ટોર કરે છે. બરાબર? એ લિસ્ટ જે પોઝિશન વાઇઝ વેલ્યુ સ્ટોર કરે છે, તો એ પ્રમાણે તમે ગેટ પણ કરી શકો છો.
ઓકે, એક મિનિટ. ચલો, તો હું આનો સ્ક્રીનશોટ લઈને તમારા ગ્રુપમાં નાખી દઉં છું. બરાબર. તો અહીં એક સિમ્પલ લિસ્ટ કઈ રીતે ક્રિએટ થાય એ બતાવ્યું. હવે એ લિસ્ટની અંદર જે વેલ્યુ પ્રિન્ટ થાય છે તમારે આઇટરેટ કરી બતાવવું છે. તો બે રીતે આઇટરેટ કરી શકો છો. ફર્સ્ટ છે યુઝિંગ પોઝિશન લિસ્ટ વેલ્યુઝ પ્રિન્ટ. પોઝિશન નો ઉપયોગ કરીને આપણે વેલ્યુઝ પ્રિન્ટ કરીએ. એરે ને આઇટરેટ કરી રહ્યા છીએ. મોમેન્ટ્સ મતલબ મૂવ એક એક વેલ્યુઝ પકડી રહ્યા છે. યુઝિંગ પોઝિશન ફોર આઈ ઇન રેન્જ 0 થી 5 સુધી જાય અને એક એનો ઇન્ક્રીમેન્ટ થાય. ના લખો તો બી ચાલશે. ડિફોલ્ટ એક નો ઇન્ક્રીમેન્ટ હોય જ છે. બરાબર, અહીંયા એક નહીં લખો તો બી ચાલશે અને અહીંયા 5 લખશો તો બી ચાલશે. એક રેડી. 0 થી સ્ટાર્ટ થવાનું છે અને 5 સુધી જાય. તો એ 5 પોઝિશન પકડે છે. 0 1 2 3 અને એ બધી વેલ્યુ આઈ માં જશે અને આપણે અહીંયા પોઝિશન વાઇઝ વેલ્યુ સ્ટોર કરી પ્રિન્ટ કરીએ. તો a ઓફ i અને એન્ડ કરી અને સ્લેશ p કરી દીધા. તો અહીંયા ઓલ વેલ્યુઝ મને અહીંયા મળશે યુઝિંગ પોઝિશન વેલ્યુઝ. બરાબર. તો આપણે અહીંયા વેલ્યુ સ્ટોર કરી અને એ વેલ્યુનો આપણે પોઝિશન થી પ્રિન્ટ કરાવાય. તો અહીંયા મેં એનો પણ પ્રિન્ટ આઉટ લઈ લઉં છું, સ્ક્રીનશોટ લઈ લઉં છું. બરાબર. એમાં કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. ઓકે, ચલો. હવે નેક્સ્ટ આપણે પોઝિશન વાઇઝ વેલ્યુ સ્ટોર પ્રિન્ટ કરાવી, પણ મારે આઇટરેટ કરાવવું છે. ઇટરેટર યુઝ કરવું છે. ઇટરેટર જે તમે કહો ચાલશે. આઇટરેટર સ્પેલિંગ ખોટું હશે. બરાબર. ઇટરેટર કહો, આઇટરેટર કહો. બરાબર. ચલો, તો અહીંયા મારે યુઝિંગ ઇટરેટર. ઇટરેટર નો મતલબ થાય કે ઓટોમેટિક એ વેલ્યુઝ પકડે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ ઓટોમેટિક પકડાય છે. તો એ હું રેન્જ કાઢી દઉં છું, ખાલી એ લખી દઉં છું. તો એમાંથી પહેલી વેલ્યુ જે હશે એ આઈ માં સ્ટોર થશે ને એ આઈ પ્રિન્ટ થઈ જશે. પછી બીજી વેલ્યુ હશે એ આઈ માં સ્ટોર થશે ને એ પ્રિન્ટ થઈ જશે. તો અહીંયા તમે આ જોશો તો અહીંયા CLS અને આ ઓલ આઇટરેટર નો ઉપયોગ કરીને પ્રિન્ટ આઉટ મળી. બરાબર. તો આ રીતના તમે ઇટરેટર નો યુઝ કરી શકો છો. ડાયરેક્ટ જ કોઈ બી એરે યા લિસ્ટ તમે મૂકી દેશો તો એમાંથી ઓટોમેટિક એક એક વેલ્યુ લઈ રાખશે. રેડી. ચલો, યુઝિંગ આઇટરેટર થયું. હવે વેલ્યુઝ આપણે યુઝર જોડે ઇનપુટ કરી દેવી છે, કરાવી છે. તો અહીંયા 50 વાળું જે છે એ હટાવું છું. 10 to 50 મેં યુઝર જોડે ઇનપુટ કરાવવું છે તો મેં પ્રિન્ટ કર્યું. તો પ્લીઝ એન્ટર 5 વેલ્યુઝ ઓફ લિસ્ટ. 5 વેલ્યુ લિસ્ટ એન્ટર કરાવી છે. તો ફોર અહીંયા આઈ ઇન રેન્જ એન્ડ 5. બરાબર. અહીંયા લખી દઉં છું કે ભાઈ મારા a ઓફ i માં ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવાની છે. તો ઇન્ટીજર એન્ડ એની અંદર ઇનપુટ પ્લીઝ એન્ટર ફર્સ્ટ નંબર. સોરી, અહીં લખી દઈએ કે આપણે પ્લીઝ એન્ટર નંબર યા પ્લીઝ એન્ટર એરે યા ફોર્મેટ લખીને આપણે અહીંયા આવી લખી દઈએ તો વિચારશે. તો ઢંગનું બતાવવું છે તો અહીંયા આપણે આ રીતે લખીએ છીએ એ સ્ક્વેર બ્રેકેટ આઈ. પ્લીઝ એન્ટર નથી લખતા. ચલો, એ શું થશે? ઢંગનું દેખાશે કે બધા જે વેલ્યુ નાખો છે પર્ટિક્યુલર પોઝિશનમાં નખાઈ રહી છે એવું દેખાશે. રેડી. તો અહીંયા તમારું 12 23 34 45 56 વેલ્યુ સ્ટોર રહી અને એ પ્રમાણે તમને અહીંયા દેખાઈ રહી છે. યુઝિંગ ઇનપુટ એન્ડ વેલ્યુઝ નાખી આપણે. ચલો, આ એક બેઝ કોન્સેપ્ટ છે કે ભાઈ એરે યા લિસ્ટ કઈ રીતે કામ કરે છે. રેડી. આટલા સુધી કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. ઓકે, તો આ એક નોર્મલ કોન્સેપ્ટ છે લિસ્ટનો. હવે આપણે એના ફંક્શન્સ નો ઉપયોગ કરીને કામ કરીએ તો એ બી જોઈએ આપણે. ચલો, અહીંયા મારે એવું કરવું છે કે ભાઈ એરે ખાલી મેં ડિક્લેર કર્યું. પહેલા મારા અપેન્ડ ફંક્શન વાપરવું છે. ફર્સ્ટ ફંક્શન આપણે ચલો એ લિસ્ટ પણ બનાવતા જઈએ. ફંક્શન લિસ્ટ ઓફ પાયથન લિસ્ટ. ફંક્શન નું લિસ્ટ બનાવું છું પણ પાયથન લિસ્ટ નું. હવે બે લિસ્ટ અલગ પાડવા માટે મારે આવું લખવું પડ્યું. પહેલું છે અપેન્ડ. અપેન્ડ નો મતલબ છે એડ કરવું. તો એ જો મેં એરે ની કોઈ સાઈઝ નથી આપી, મારે 5 વેલ્યુ એન્ટ્રી કરાવી છે. તો મેં અહીંયા 5 વાર લૂપ ફેવરીશ અને અહીંયા આ રીતે લખવાનું. અહીંયા મારે લખવું પડશે 5 વાર લૂપ ફેવરું અને અહીંયા હું લખીશ કે ભાઈ a.append અને એમાં વેલ્યુ નખાતી જવી જોઈએ. બરાબર. કઈ તો કે ભાઈ હું અહીંયા એક વેલ્યુ લઈ વેલ નામનો વેરિયેબલ લઈ લઉં છું. ઇન્ટીજર ડબલ કોર્સ અહીંયા f અને પછી અહીંયા લખવું પડશે કે ભાઈ
તમે વેલ્યુ જે નાખી રહ્યા છો એ ખાલી પોઝિશનમાં પ્રિન્ટ થાય છે એવું બતાવીએ છીએ ખાલી આપણે. અને એ વેલ નામનો વેરિયેબલ ને અહીંયા સ્ટોર કર્યું તો ભાઈ આ વેલ્યુ લેશે વેલ નામનો વેરિયેબલ અને એ એમાં અપેન્ડ થતું જશે મતલબ એડ થતું જશે. અપેન્ડ ઇઝ ઇક્વલ ટુ એડ અ ન્યૂ વેલ્યુ ઇન લિસ્ટ. બીજું અહીંયા મેં એરે જે ડિક્લેર કર્યો છે એની કોઈ સાઇઝ ફિક્સ નથી કરી મને તમે 5 ને 50% તો કોઈ પ્રોબ્લેમ નથી. જો તમે અહીંયા સાઇઝ ડિક્લેર કરી હોત તો એ 5 ની જગ્યાએ 50 લખવા જાવ તો એરર આપો કે ભાઈ તમારું એરે યા લિસ્ટ આઉટ ઓફ રેન્જ જઈ રહ્યું છે. રેડી? તો અહીંયા મેં અપેન્ડ ફંક્શન ઉપયોગ કરીએ છીએ. શું કહે છે? ઇનવેલિડ લિટરલ ફોર ધ ઇન્ટીજર. ઓકે, સોરી અહીંયા મારે ભૂલ થઈ ગઈ. મારે અહીંયા લખવાનું હતું ઇનપુટ. ઇનપુટ ની અંદર લખવાનું હતું, મેં ભૂલ થઈ ગઈ. ચલો 12 23. તો જો દેખાશે સેમ કોન્સેપ્ટ થઈ રહ્યો છે. ખાલી અપેન્ડ ફંક્શન ઉપયોગ કરી અપેન્ડ કરી કે જ્યારે તમારી જોડે કોઈ લિસ્ટની સાઇઝ ફિક્સ નથી અને તમારે ખબર નથી તમને કે ભાઈ કેટલી વેલ્યુઝ એડ કરવાની છે ફંક્શન સોરી લિસ્ટમાં, તો તમે અપેન્ડ ફંક્શન ઉપયોગ કરી શકો છો. તમને ખબર છે કે ભાઈ આટલા ડેટા રાખવાના છે તો બરોબર છે. તો એક સિમ્પલ અપેન્ડ ફંક્શન આપણે યુઝ કર્યું લિસ્ટની અંદર. રેડી? ઓકે, ચલો એક આ નોર્મલ કોન્સેપ્ટ કર્યો આપણે અને એ જ કોન્સેપ્ટમાં આપણે આગળ વધીએ છીએ. અપેન્ડ ફંક્શન્સ કમ્પ્લીટ છે. નેક્સ્ટ ફંક્શન્સ તમારે આવે છે અહીંયા એક્સટેન્ડ. ચલો એક્સટેન્ડ ની વાત કરીએ. ધ્યાન રાખજો ફંક્શન્સ ચાલુ કરે છે વન બાય વન જોડી જોડી. તો કેવું છે કે તમને પણ આઈડિયા આવે, મને ટાસ્ક આપવામાં મજા આવવાની. ચલો આ તો આપણો બેઝ એરે કોન્સેપ્ટ ખતમ છે, લિસ્ટ કોન્સેપ્ટ ખતમ છે. હવે એ એરે ના ફંક્શન્સ આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા થોડી ખીચડી ના થાય એટલા માટે પાયથનની નવી ફાઇલ લઈ લઉં છું. હવે એક્સટેન્ડ તો એક મારા જોડે એક એરે છે જેનો અંદર 10 20 30 40 એન્ડ 50 છે. બીજો મારું એરે છે અહીંયા સ્ક્વેર બ્રેકેટ. અહીંયા લખી મેં 1 4 સોરી 3 5 7 8 12 એન્ડ 9. હવે મારે એવું કરવું છે બે એરેને મર્જ કરી દેવા છે. તો લખ્યું a ડોટ એક્સટેન્ડ. શું લખ્યું? a ડોટ એક્સટેન્ડ. એની અંદર લખ્યું હતું મેં b. શું લખ્યું? b. અને હવે પ્રિન્ટ કરીએ છીએ તો અહીંયા આફ્ટર એક્સટેન્ડેડ એક્સટેન્ડ a ઇઝ ઇક્વલ ટુ કોમા કઈ e લખ્યું. તો શું થશે કે ભાઈ a ની અંદર b એક્સટેન્ડ થઈ જશે એટલે એડ થઈ જશે. અને એડ થઈ જાય પછી મર્જ કરશો જોશો તો તમને બંને ભેગા એરે થઈને એક નવો એરે બતાવશે. તમારો આટલાથી આટલા સુધી એ છે, આટલાથી આટલા સુધી બી છે, પણ બંનેનો ભેગો એક નવો એરે જનરેટ થઈ ગયો. સોરી નવો નથી, એ ની અંદર જનરેટ કર્યો અને એની અંદર જ એડ કરી દીધો. બરાબર? તો આ થઈ ગયું તમારું સિમ્પલ એક્સટેન્ડ ફંક્શન. સેકન્ડ ની વાત કરીએ અહીંયા. નેક્સ્ટ આપણું ઇન્સર્ટ ફંક્શન છે. ઇન્સર્ટ એઝ લાઈક અપેન્ડ, પણ અપેન્ડમાં તમે જે એડ કરો છો એ વેલ્યુ એરેના લિસ્ટના એન્ડમાં એડ થશે. મને 9 છે, અપેન્ડ કરશો તો 9 ના પછી એડ થશે. જ્યારે અહીંયા તમે પર્ટિક્યુલર પોઝિશનમાં એડ કરી શકો છો એ ડોટ ઇન્સર્ટ. અહીંયા તમે લખો છો કે ભાઈ મેં તમે કઈ પોઝિશન પર વેલ્યુઝ નાખી છે. મેં કીધું મારા 3 પોઝિશન ઉપર અહીંયા મારે જોઈએ છે 64 નંબર. બરાબર? તો અહીંયા આપણે ઇન્સર્ટ ફંક્શનમાં તમે જોશો તો રિટર્ન નન કરે છે, મતલબ એમાં ડાયરેક્ટ ચેન્જીસ કરે છે. તો આપણે ઇન્સર્ટ વેલ્યુ ચેક કરીએ કે ભાઈ આફ્ટર ઇન્સર્ટ a ઇઝ ઇક્વલ ટુ b સોરી a સોરી. તો અહીંયા રન કરશો તો જુઓ પહેલો એક્સટેન્ડ થયેલો એરે. ચલો એક કામ કરીએ, અહીંયા બંને એરે પહેલા પ્રિન્ટ કરીએ. a ઇઝ ઇક્વલ ટુ પહેલો a અને b ઇઝ ઇક્વલ ટુ પહેલો b. તો આપણને ખબર પડશે કે અપડેટ શું થઈ રહ્યું છે. તો આ તમારો a છે, આ તમારો b છે અને અહીંયા એક્સટેન્ડ નો મતલબ બંને જોઈન થઈ ગયા. અને ઇન્સર્ટમાં મેં થર્ડ પોઝિશન પર એટલે 0 1 2 અને 3 પોઝિશન પર મારા 64 આવી ગયા. રેડી? તો અહીંયા તમે આ એક કોન્સેપ્ટ કરી શકો છો. નેક્સ્ટ છે રિમૂવ ફંક્શન. નેક્સ્ટ છે રિમૂવ ફંક્શન. તો મેં લખ્યું a ડોટ રિમૂવ. a ડોટ રિમૂવ તમે કોઈ વેલ્યુ નાખો કે ભાઈ મારે વેલ્યુ રિમૂવ કરવી છે. તો મેં કીધું કે ભાઈ 30 રિમૂવ કરવું છે મારે. તો અહીંયા પ્રિન્ટ આફ્ટર 30 remove, બરાબર? આફ્ટર remove 30 એમ લખીએ. remove 30 થોડું મિનિંગફુલ લખશો. ફ્રોમ a
મિનિંગફુલ લખશો તો તમને પ્રોગ્રામ સમજાશે ખરો. 10 દિવસ પછી જોશો તો ખબર પડશે. તું જો અહીંયા 10, 20 અને 30 રિમૂવ થઈ ગયા, બરાબર, અને ડાયરેક્ટ 64 આવી ગયા છે અને તમે રિમૂવ પણ કર્યું. એ જ રીતે પોપ ફંક્શન છે. તો પોપ ફંક્શન કોલેજની અંદર આવી ગયા છે. પોપ એન્ડ પુશ. પોપ એટલે લાસ્ટ પડેલી વેલ્યુનો રિમૂવ કરી દેશે ઓટોમેટિક. મારે ખાલી એટલું જ લખવાનું છે એ ડોટ પોપ, બરાબર. જો ઇન્ડેક્સ આપશો તો ચાલશે. બાકી ચલો જોઈએ તો ખરા પોપમાં શું થાય છે. તો અહીંયા આફ્ટર યુઝ pop is equal to after use pop is equal to મારે અહીંયા e પ્રિન્ટ કરવાનો છે તો એ e આ તો આફ્ટર પોપ લખી દઈએ. આફ્ટર પોપ ફ્રોમ e અહીં સેવ કરીએ, રન કરીએ તો અહીંયા જો લાસ્ટમાં 9 બચ્યા હતા એ પોપ થઈ ગયા અને અહીંયા વધ્યું આ. રેડી? તો અહીંયા તમારું પોપ ફંક્શન છે. એ જ રીતે અહીંયા પર્ટિક્યુલર વેલ્યુનું ઇન્ડેક્સ પકડવી છે. પર્ટિક્યુલર વેલ્યુની ઇન્ડેક્સ પકડી છે તો અહીંયા મેં ઇન્ડેક્સ ફંક્શન વાપરીશ. તો અહીંયા એમ લખી દઈએ કે એ ડોટ પ્રિન્ટ જ કરી દઈએ. ઇન્ડેક્સ ઓફ આપણે એક વેલ્યુ લઈ લઈએ કે કઈ ઇન્ડેક્સ લેવી છે. મેં કીધું મારા 40 નહીં ઇન્ડેક્સ જોઈએ છે. ઇન્ડેક્સ ઓફ 40 ફ્રોમ એ એની અંદરથી મારે ઇન્ડેક્સ ઓફ 40 જોઈએ છે. તો એ e ડોટ ઇન્ડેક્સ અને ઇન્ડેક્સ ની અંદર મેં લખ્યું કે કઈ વેલ્યુ ની જોઈએ છે. મેં લખ્યું 40 ની. તો એ તમે જોશો તો 40 ની થર્ડ પોઝિશન છે એવું બતાવે છે. 0, 1, 2 અને થર્ડ પોઝિશન, બરાબર. પહેલા પણ ફોર્થ હતી અહીંયા 64 એડ કર્યા ત્યારે, પણ પાછું 30 રિમૂવ થઈ ગયા ત્યારે પાછી થર્ડ આવી ગઈ છે, બરાબર. તો ડેટામાં કાઉન્ટ કરવા છે કે ભાઈ અંદર કોમન ડેટા કેટલા છે. ફોર એક્ઝામ્પલ એમ નાખે 10, અહીંયા નાખે 70, અહીંયા નાખે 60, 50, 20, 5, 8, બરાબર. તો અહીંયા મેં કીધું કે ભાઈ મારે કાઉન્ટ કરવા છે. તો પ્રિન્ટ કાઉન્ટ 8 ઇન 8. એમાં કેટલા કાઉન્ટ એ જે કાઉન્ટ કરે છે એ ડોટ કાઉન્ટ અને એમાં લખી દીધું કે 8. તો 8 ડિજિટ કેટલી વાર આવે છે બતાવશે કે ભાઈ 2 ટાઈમ 8 ડિજિટ આવે છે. એક અહીંયા 8 આવે છે અને એક અહીંયા 8 આવે છે. રેડી? એટલે શોર્ટિંગ કરવું છે, અસેન્ડિંગ ઓર્ડર શોર્ટિંગ. તો એ શોર્ટ પ્રિન્ટ એ ડોટ શોર્ટ, બરાબર. રિટર્ન કશું જ નથી કરતી એટલે આપણે અસેન્ડિંગ ઓર્ડર ડાયરેક્ટ એ ડોટ શોર્ટ કરી લખી શકો છો. આગળ ખાલી થોડું લખી દઈએ આફ્ટર ascending ઓફ એ એનું અસેન્ડિંગ કર્યા પછી એની વેલ્યુ શું છે. અસેન્ડિંગ કોસ શોર્ટિંગ કોસ હોવી ચાલશે. તો અહીંયા CLS ઓકે રિટર્ન નન કરે છે. મારે ક્યાંક રિટર્ન લેવું પડશે ને, નન જ છે. ઓકે અહીંયા બાય ડિફોલ્ટ ટ્રુ કાં તો ફોલ્સ આવી જાય. ચલો અહીંયા ફોલ્સ લખી દેવું પડશે. તો મારે ફોલ્સ લખવું પડશે ડિફોલ્ટ. શું કહે છે એ શોર્ટ ફોલ્સ આર્ગ્યુમેન્ટ પોઝિશનલ નથી. ચેક કરવા દો શોર્ટ્સ કઈ રીતે વર્ક કરે છે એ બી જોઈ લઈએ આપણે. ચલો નંબર ઓફ શોર્ટ્સ કઈ રીતે ડાયરેક્ટ લખી દેવાનું છે. નોર્મલ ઓકે ઓકે. અહીંયા મારે એને અહીંયા નહીં લખાય. એ મારે પેલા શોર્ટ કરવું પડશે પછી પ્રિન્ટ હશે એવું કહે છે. મતલબ ડાયરેક્ટ કાઉન્ટ ને ઇન્ડેક્સ જેવું નથી સિંગલ વેલ્યુ રિટર્ન કરો. આ ટાઈપનું છે કે ઇન્ડેક્સ ને ઇન્સર્ટ ને બધું પેલા બહાર કર્યું અને પછી એ પ્રિન્ટ કરાય. એ રીતના કરવું પડશે. એ ડોટ શોર્ટ કરી અને પછી આ રીતે કરવું પડશે. કોઈ પણ ફંક્શન ગોખવાની જરૂર નથી. જેમ અમે ગોખતા નથી, અમે યુઝ કરીએ ત્યારે યાદ આવે છે કે શું છે. એ પ્રમાણે તમે પણ કામ કરી શકો છો. ચલો શોર્ટ થઈ ગયું. જો અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાઈ ગયું, બરાબર. પણ અહીં મારે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું હોય તો રિવર્સ ફંક્શન છે અવેલેબલ. તો અહીંયા હું રિવર્સ યુઝ કરું છું. રિવર્સ અને શોર્ટમાં પણ કામ કરી શકો છો. ફોલ્સ ની જગ્યાએ ટ્રુ લખશો અંદર, રિવર્સ ઇક્વલ ટુ ટ્રુ, એ ડાયરેક્ટ થઈ જશે. અહીંયા મેં રિવર્સ યુઝ કર્યું. either reverse and અહીંયા after descending કરી દઉં છું. after descending સ્પેલિંગ મિસ્ટેક થઈ છે. descending e અહીંયા રિવર્સ માં પ્રિન્ટ થઈ જશે. તો આપણે CLS કરી દઈએ. તો અહીંયા રિવર્સ થઈ ગયું. જો આ અસેન્ડિંગ થઈ ગયું, આ ડિસેન્ડિંગ થઈ ગયું અને
એ જ રિવર્સના ફંક્શનની જગ્યાએ તમે શોર્ટ વાપરી શકો છો પાછું. એ ડોટ શોર્ટ અને રિવર્સ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ કરી દેવા. તો બી શોર્ટ થી પણ તમે રિવર્સ કરી શકો છો. સેમ કામ કરશે બંને. એકલું રિવર્સ ફંક્શન યા શોર્ટ ફંક્શન બંને સેમ કામ કરશે જો શોર્ટ ની અંદર રિવર્સ ઇક્વલ ટુ લખો. અને એક લાસ્ટ ફંક્શન છે તમારું, બરાબર. લાસ્ટ બટ નોટ લીસ્ટ, કારણ કે ઘણા બધા ફંક્શન આવું છે આની અંદર. ક્લિયર. તો એ ડોટ ક્લિયર લખશો તો આખું એરે ક્લિયર થઈ જશે. આફ્ટર ક્લિયર એ લખી દઉં છું અને અહીંયા એ, બરાબર. એરિથમેટિક ફંક્શન્સ પણ આવું છે, એ બી હું જોઈ લઉં છું એકવાર. ક્લિયર, બરાબર. એક જ મિનિટ. એગ્રીગેટ ફંક્શન્સ કહેવાય છે, એગ્રીગેટ. બરાબર. એગ્રીગેટ ફંક્શન્સ આપણે જોવા જઈએ તો મેક્સ આવે, મીન આવે, બરાબર. એ બી આપણે ચેક કરી લઈએ કારણ કે એ બી ઘણા બધા છે. ચલો ક્લિયર ના પહેલા કરજો, નહીં તો ક્લિયર હશે તો શું આવશે. તો એગ્રીગેટ ફંક્શનમાં પહેલું લઈ લઉં છું લેન્થ ફંક્શન. લેન્થ એટલે તમારા એરેની લેન્થ કેટલી છે કાઉન્ટ કરવી છે. પછી આપણે ધીમે ધીમે એડ કર્યા, રિમૂવ કર્યા, તો લાસ્ટમાં કેટલી લેન્થ વધી છે એ કાઉન્ટ કરવું છે. એમ લખ્યું ભાઈ એરે યા લિસ્ટ લેન્થ LENGTH ઇઝ ઇક્વલ ટુ એ ડોટ લેન્થ. સોરી, એ ડોટ લેન્થ નહીં, સોરી. અહીંયા લેન્થ ફંક્શન ની અંદર એ નાખવું પડશે, બરાબર. તો અહીંયા તમે લેન્થ ગણી લાવશો કે ભાઈ 17 ની લેન્થ છે. ક્લિયર છે પહેલા લખી દો, ધ્યાન રાખજો. હવે મારે એવું કરવું છે કે ભાઈ ઓલ વેલ્યુ નો સમ કરાવવું છે. ઓલ વેલ્યુ નો સમ કરાવવું છે તો મેં લખ્યું સમ, બરાબર. તો અહીંયા ખાલી લખવાનું છે સમ ફંક્શન અને સમ ની અંદર એ લખશો તો એ લિસ્ટ યા સમ કરશો તો અહીંયા તમારી વેલ્યુ નો સરવાળો થઈ જશે. તો અહીંયા 389 ઓલ વેલ્યુઝ નો ટોટલ થઈ ગયું. એ જ રીતે મેક્સિમમ વેલ્યુ લાવી છે તો અહીંયા મેક્સ લખી અને કામ કરી શકો છો. તો અહીંયા મેક્સ અને અહીંયા મેં લખ્યું મેક્સિમમ, મેક્સ તો CLS. અહીંયા મેક્સ. એ જ રીતે મિનિમમ, એ મેક્સ ની જગ્યાએ તમારે ખાલી મીન લખવાનું છે. તો અહીંયા મીન અને અહીંયા મિનિમમ. તો અહીંયા મિનિમમ વેલ્યુ, ઓલ વેલ્યુ માંથી મેક્સિમમ આવી, ઓલ વેલ્યુ માંથી મિનિમમ આવી. રેડી. તો આ રીતે તમે એરિથમેટિક ફંક્શન્સ, એરિથમેટિક ક્યાં એગ્રીગેટ ફંક્શન્સ યુઝ કરી શકો છો. આવા ઘણા ફંક્શન્સ આવે છે, ઘણું યુઝીસ હોય છે. તો એક કોન્સેપ્ટમાં આ રીતે થઈ શકે છે. મારા જોડે અસાઇનમેન્ટ છે બટ યુઝિંગ ટપલ્સ અને બધાનો મિક્સ છે, તો બી એક ખાલી લુકઆઉટ કરી દઉં છું. પહેલા તો મેં જેટલું કરાયું છે એટલું જ કરવાનું છે. એ થઈ જાય છે પછી જ અસાઇનમેન્ટ કરવા આપીશું, બરાબર. અહીંયા એક ટપલ છે એ બી બતાવી દઉં છું. આમાં થોડું લેક્ચર ખેંચી લઈએ આપણે. ટપલ્સ, તો ટપલ્સ શું છે? આ લિસ્ટ હતું. ટપલ્સ શું છે? તો લિસ્ટ જે છે એમાં વચ્ચેથી પર્ટિક્યુલર પોઝિશન થી વેલ્યુ ચેન્જ કરી શકો છો લિસ્ટને, અને એ લિસ્ટને મ્યુટેબલ કહેવાશે. લિસ્ટ થિયરીમાં વાંચો તો લખેલું છે લિસ્ટ ઇઝ મ્યુટેબલ. બરાબર. મ્યુટેબલ મતલબ થાય કે વી કેન ચેન્જ, CHANG change a value at particular position, બરાબર. તો આપણે એ પોઝિશનમાં પર્ટિક્યુલર પોઝિશનમાં વેલ્યુ ચેન્જ કરી શકો છો. ઓકે ઓકે. સ્પેલિંગ મિસ્ટેક કરવાના. પોઝિશનમાં પર્ટિક્યુલર પોઝિશનમાં તમે વેલ્યુ ચેન્જ કરી શકો છો. રેડી. બટ આ મ્યુટેબલ છે તો ટપલ ઇઝ અ ઇમ્યુટેબલ. ટપલ ઇઝ અ ઇમ્યુટેબલ. બાકી ફંક્શન મોસ્ટ ઓફ સેમ આવશે બટ ટપલ ઇમ્યુટેબલ છે. એકવાર એ ક્રિએટ થઈ જાય છે તો એ ક્યારેય પણ વેલ્યુ ચેન્જ નહીં કરી શકાય, બરાબર. એ કામ છે ટપલ નું. એટલે ટપલ ઇઝ ઇમ્યુટેબલ. જે રીતે લિસ્ટ સ્ક્વેર બ્રેકેટ થી બનાવ્યો એ રીતે ટપલ ને કાઉન્ટ બ્રેકેટ થી બનાવવાનો રહેશે, બરાબર. અને એમાં તમે કોઈ બી નાખી શકો છો ડેટા, ત્યાં નંબર નાખ્યા અને એને પ્રિન્ટ કરાવશો. એ ટાઈપ લખીને પણ પ્રિન્ટ કરાવશો તો બી ચાલશે. તો તમને ટાઈપ બતાવશે. મેં પ્રેક્ટિકલ નંબર 10 રન કરું છું. ધ્યાન રાખજો, બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે લીધા છે. મારે થોડું અસાઇનમેન્ટ આપવું છે, જોડે જોડે ઓછા દિવસમાં ઘણું બધું કવર કરાવવાનું છે. તો એ જો અહીંયા બતાવશે કે ધીસ ઇઝ ધ ટપલ એન્ડ એની વેલ્યુઝ આ છે. હવે આ જ વસ્તુ મેં કોપી કરી દીધી, ખાલી એક સ્ક્વેર બ્રેકેટ કરી દીધો, બરાબર. એન્ડ અહીંયા બી કરી દીધું. તો
અહીંયા એ બી ને પણ પ્રિન્ટ કરીએ તો ટાઈપ ઓફ બી, અને અહીંયા બી ને પણ પ્રિન્ટ કરી દઈએ અહીંયા. તો જો એક ટપલ બતાવશે અને એક લિસ્ટ બતાવશે. ધીસ ઇઝ ધ ટપલ એન્ડ ધીસ ઇઝ ધ લિસ્ટ. બરાબર. હવે જુઓ મારે વેલ્યુ ચેન્જ કરવી છે. જેવું મેં લખ્યું કે ભાઈ એની હવે ચેન્જ પોઝિશન થી પકડવી હોય તો પકડી શકાય છે. પોઝિશન થી પકડવું હોય તો પકડી શકાય. ભાઈ એની 2 પોઝિશન ઉપર 32 ની જગ્યાએ 40 કરી દેવા છે. બરાબર. અને પછી પાછો એ નીચે પ્રિન્ટ કરાવું છું. તો હવે જોજો એરર જનરેટ થશે. cls exit. તો એરર જનરેટ થઈ. ટપલ ઓબ્જેક્ટ ડઝ નોટ સપોર્ટ આઇટમ અસાઇનમેન્ટ. મતલબ તમે વેલ્યુ ચેન્જ કરી શકો નહીં, આઇટમ અસાઇનમેન્ટ કરી શકશો નહીં. ડઝ નોટ સપોર્ટ, ઇટ સપોર્ટ કરતું નથી. જો તમારે વેલ્યુ ચેન્જ કરવું છે તો પહેલા તમારે એનું લિસ્ટમાં કન્વર્ટ કરવું પડશે. તો મેં એક સી નામનો એરે બનાવ્યો. બરાબર. સી નામનું લિસ્ટ બનાવવું છે તો એ હું લખ્યું લિસ્ટ. પછી એની અંદર એ નાખ્યો. પછી સી ની અંદર મેં કીધું કે ભાઈ 2 પોઝિશન ઉપર અહીંયા 40 નખાય. પાછું એને એ ની અંદર નાખવાનું છે તો પાછું ટપલ લખવું પડશે અને સી નાખ્યું. શું કર્યું? એ ના ટપલ ને લિસ્ટમાં કન્વર્ટ કરી, વેલ્યુ ચેન્જ કરી, પાછું ટપલમાં નાખી, એ નાખીને અહીંયા પ્રિન્ટ કરાય. તો જો હવે વેલ્યુ ચેન્જ થઈ જશે. અહીં તો આ રીતે જુગાડ કરીને તમારે ટપલ ની અંદર વેલ્યુ ચેન્જ કરવું છે. ઓકે. ટપલ ની અંદર જુગાડ કરીને તમારે ચેન્જ કરવા પડશે. એટલે કોઈ જ પ્રોબ્લેમ નથી તો ભાઈ આમાં તમે ટપલ વાપરો. બટ આની અંદર તમારે યુઝ આ રીતે કરવાનું છે. બીજું તમે એને પોઝિશન વાઇઝ પ્રિન્ટ પણ કરી શકો છો. પ્રિન્ટ વિથ પોઝિશન. બરાબર. પોઝિશન્સ. ઓકે. પોઝિશન મતલબ એ ઓફ 0, એ ઓફ 1 એ રીતે લખાશે જ. અહીંયા એ કોમા મેં લખી 3 નંબરની પોઝિશન આવશે. 0 1 2 3 123 પ્રિન્ટ થવા જોઈએ. 123 આવી ગયા. મતલબ તમે પોઝિશન વાઇઝ ટપલ્સ એક્સેસ કરી શકો છો. બટ તમે એની વેલ્યુ ચેન્જ નહીં કરી શકો. બરાબર. અહીંયા ચાલો બીજું એક લેન્થ જોઈ લઈએ આપણે. લેન્થ ઓફ ટપલ મળે છે કે નહીં? ઇટરેટર તો છે જ. LENGTH. અને વેલ્યુ એકવાર કઈ છે પછી અસાઇન એક્સેસ કરી શકો છો. તો હવે જોઈએ લેન ઓફ ટી. આ એ છે આપણું ટપલ. CLS લેન્થ પર મળે મતલબ મોસ્ટ ઓફ ફંક્શન જે લિસ્ટમાં છે એ ફંક્શન આમાં એક્સેસ કરશે. બટ જે વેલ્યુ ચેન્જ કરતા હશે એ ફંક્શન આની અંદર એક્સેસ થશે નહીં. તો લિસ્ટ અને ટપલમાં ડિફરન્સ ખબર પડી ગઈ. તો પેલા જે ફંક્શન જોઈએ સેમ ટાઈમના વર્ક કરશે, બટ જે વેલ્યુ ચેન્જ કરતા હોય એ વર્ક નહીં કરી શકે. લાઈક એક્સટેન્ડ નહીં થાય, ઇન્સર્ટ નહીં થાય, રિમૂવ નહીં થાય, પોપ નહીં થાય. બસ તો બી ટ્રાય કરી છે પોપ રિમૂવ ને. અસેન્ડિંગ થઈ જશે, સોર્ટિંગ. બટ સોર્ટિંગ નું ફંક્શન થોડું અલગ વાપરવું પડશે. સોર્ટેડ કરીને આવે છે. બરાબર. તો આ રીતના એ ટપલ્સમાં કામ કરશે. હજી એક ક્લાસ લઈ લઈએ. હજી ટાઈમ છે આપણા જોડે. લાસ્ટ એન્ડ ફાઇનલ હવે લિસ્ટ જોવાઈ ગયું, ટપલ જોવાઈ ગયું, એન્ડ લાસ્ટ અહીંયા સેટ ની વાત કરી દઈએ. સેટ્સ. કારણ કે થોડું થોડું જોઈને આપણો મજા ના આવે. મારે થોડું ફાસ્ટમાં હજી જેસન સાથે કામ કરતા શીખવાડવાનું છે પ્યોર પાયથનમાં. અને પછી યુઝ કરવાનું છે આપણો એડવાન્સ પાયથન, નમપાઈસ એન્ડ પાંડાસ. બરાબર. બટ જેસન સાથે કામ કરતા શીખવાડવા માટે મારે આ રીતે કરાવવું પડશે. રેડી? ચલો હવે મારે સેટ્સ ની વાત કરવી છે. તો ચલો સેટમાં શું હોય છે? તો સેટ એ એવું કોન્સેપ્ટ છે કે જ્યાં તમારા ડેટા ડુપ્લિકેટ અલાઉ નહીં કરે. બરાબર. ડુપ્લિકેટ ડેટા હશે એને અલાઉ કરશે નહીં. અને સેટને ડિક્લેર કરવા માટે મેં લખ્યું અહીંયાથી જેમ કે ચલો સ્ટ્રિંગ ડેટા લઈ લઈએ. સ્ટ્રિંગ નહીં, ચલો નોર્મલ નંબર થી વાત કરીએ તો વધારે મજા આવશે. સેટ ઓફ એ. બરાબર. એ નામ લીધું વેરિયેબલ સેટ અંડરસ્કોર એ. અને એ ડિક્લેર કરવા માટે કર્લી બ્રેકેટ જોઈશે. લિસ્ટ હતું એ કર્લી બ્રેકેટ, ટપલ હતું એ કાઉન્ટ્સ, એન્ડ સેટ હતું એ કર્લી બ્રેકેટ્સ. આમાં તમે ડેટા નાખી દીધા. ક્યાંક તમે સેમ નાખી રહ્યા છો. બરાબર. તો અહીંયા તમારા ડેટા ઘણા બધા છે. અહીંયા સેમ ડેટા છે ડુપ્લિકેટ 12 એન્ડ 23. જો બે સિલેક્ટ થાય છે. 23 34 છે, આ 34 પણ છે. લો. બરાબર. 32 છે, 32 નથી, 32 નથી. બરાબર. તો જે સેમ છે મતલબ એ રિમૂવ થઈ જશે સેટમાંથી ઓટોમેટિક. મેં ભલે લખ્યા છે પણ જેવું સેટ અંડરસ્કોર એ લખું છું. હા, તમારે ટાઈપ પ્રિન્ટ કઈ જોવો છે તો એવી મસ્ટ બી ટાઈપ પ્રિન્ટ કરવાની ટેવ રાખવા. એટલે ખબર પડશે કે કઈ ટાઈપના ડેટા છે, શું છે. કારણ કે ડેટા આઉટપુટ આવ્યા પછી ખબર નહીં પડે કે શું થઈ રહ્યું છે. બરાબર. તો અહીંયા તમને સોરી પ્રેક્ટિકલ નંબર 11 ચલાવવાનો તમારે અલાવ. પ્રેક્ટિકલ નંબર 11. તો એ જો તમને લખેલું હશે સેટ,
અને 32, 34 અને 12 હતા જે ડુપ્લિકેટ હતા એ રિમૂવ થઈ ગયા અને અસેન્ડિંગ ઓર્ડરમાં હવે ગોઠવી પણ શકાય છે, ડિસેન્ડિંગ ઓર્ડરમાં પણ ગોઠવી શકાય છે. તો તમે આ રીતે તમે સેટ કામ કરી શકો છો. રેડી? તો આમાં સેટમાં તમે ડુપ્લિકેટ ડેટા રિમૂવ કરી દેશે. ઓકે, તો અહીંયા આ હતું કામ સિમ્પલ સેટનું, કારણ કે ઘણા બધા સેટ્સમાં કામ કરી શકાય છે, પણ સેટનો મેઇન કામ આ છે. તમારા ડેટા કોઈ બી ચેન્જ કરવા છે, કઈ બી છે, તો એ કરી શકો છો, પણ યુઝિંગ લિસ્ટ કરી અને કામ ચેન્જ કરી પાછું સેટમાં લઈ શકો છો. બરાબર? તો આ ડુપ્લિકેટ ડેટા રિમૂવ કરવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુઝ છે સેટ. અને એમાં તમારે એડ કરવું છે યા ડેટા રિમૂવ કરવો છે, લાઈક સેટ. એક કામ કરીએ, અહીંયા સેટ એ ડોટ એડ કરીને તમે ડેટા એડ પણ કરી શકો છો. મને લાગે 67 અહીંયા પ્રિન્ટ સેટ એ કર્યો તો ડેટા એડ પણ થઈ જશે. બરાબર? તો એ 67 અહીંયા એડ થઈ ગયો. બરાબર? ઓટોમેટિક અંદર અસાઇનમેન્ટ થઈ ગઈ છે. એ જ રીતે મેં અહીંયા રિમૂવ કરું છું કે સેટ ડોટ રિમૂવ, અને રિમૂવ કરવા માટે તમારે પર્ટિક્યુલર એલિમેન્ટ આલવું પડશે. મેં નાખે 12 પ્રિન્ટ કરું છું સેટ એ ડેટા રિમૂવ થઈ જશે. શું કહે છે? ઓકે, ફરીથી સેવ નથી કરી પ્રોપરલી એટલે એ 12 હતા એ રિમૂવ પણ થઈ ગયા. તો ઘણા બધા કોન્સેપ્ટ છે આની અંદર, જેટલા જુઓ એટલા ઓછા પડશે. તો મેં તમને લાસ્ટ ટાઈમ વેબસાઇટ આપી, થિયરી ક્લિયર કરવી છે તો આ વેબસાઇટ કામ કરી શકે છે. પાયથન tutorial.net, પાયથન બેઝિક્સ, અને એમાં સેટ્સ છે, થિયરી છે. તો થિયરી તમે ક્રેક કરશો તો તમને ઘણું બધું ક્લિયર કરવા મળશે. મસ્ટ બી થિયરી ક્રેક કરજો. જો તમારે ઇન્ટરવ્યુ આપવું છે કોઈ કંપનીમાં તો તમે ઇઝીલી ક્રેક કરી શકો થિયરી સાથે, કારણ કે પહેલું જ ફેઝ હોય છે થિયરીનો, એ ખતમ થાય પછી પ્રેક્ટિકલ છે, પણ તમે પેલો ફેઝ ક્લિયર કરી શકો છો. રેડી? યુઝિંગ થિયરી. બરાબર? લાઈક બેઝ કોન્સેપ્ટ છે યુઝિંગ સેટ્સ ને બધા. ચલો અહીંયા અસાઇનમેન્ટની વાત કરીએ છીએ, બટ ધ્યાન રાખજો અસાઇનમેન્ટ રેકોર્ડેડ વિડીયોમાં નહીં હોય, તો ધ્યાન રાખીને સાંભળજો.